તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત કામરેજથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરત કામરેજમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। સુરતના કામરેજમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। સોના ચાંદીના દાગીના રોકડ મળી લાખોની ચોરી કે જ્યાં ખોલવડ નજીકથી બે રીઢા ચોરને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે કામરેજ પોલીસે બે આરોપીઓને દબોચી લીધા છે। 5 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે કે જ્યાં ઘરફોડના અનેક બનાવો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક બનાવ સુરત કામરેજથી સામે આવ્યો છે, જ્યાં સુરતના કામરેજમાં ઘરફોડીની જે ચોરી થઈ હતી, ઘરફોડની ચોરી, આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। સોના ચાંદીના દાગીના રોકડ સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હતી અને જ્યાં ખોલવડ નજીકથી બે રીઢા ચોરને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે કામરેજ પોલીસે બે આરોપીને દબોચી લીધા છે, જ્યાં 5 લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે। ગત તારીખ 7/8/2024 ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારના નવા ગામની સીમમાં આવેલ શક્તિધારા સોસાયટીના મકાન નંબર C20માં અજાણ્યા ઈસમો દ્વારા કબાટનું ઢોવળ તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળીને કુલ 5,84,000થી વધુના મુદ્દામાલની ઘરફોડ કરવામાં આવેલ, જે અન્વયે સદર મકાનના માલિક શ્રી રાજેશભાઈ જયંતિભાઈ દ્વારા કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો દાખલ કરવામાં આવે। સદર ગુના અન્વયે સુરત રેન્જના રેન્જ આઈજી સાહેબ શ્રી પ્રેમસિંહ યાદવ સાહેબની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય એસપી શ્રી હિતેશ જોઈસર સાહેબના માર્ગદર્શન અન્વયે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી સદર વણ શોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાને શોધી કાઢવા માટે અલગ અલગ સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવેલ, જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિરમભાઈ તથા કોન્સ્ટેબલ ભરતભાઈ ગાભાભાઈ નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળે કે સદર ઘરફોડ ચોરી કરનાર બંને ઈસમો અત્યારે ખોલવડ ગામના બસ સ્ટેશનની સામે ઊભા રહેલ છે તથા સદર બંને ઈસમો પોતાના વતન ખાતે ભાગી જનાર છે, જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અલગ અલગ બે ટીમો બનાવી સદર બંને ઈસમોને ખોલવડ ગામના બસ સ્ટેશનની સામેની જગ્યા પરથી પકડી પાડી સદર ઘરફોડ ચોરીમાં ગયેલ ટોટલ 5,84,000થી વધુનો તમામ પ્રકારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે તથા સદર ગુનો ઉકેલી કાઢવામાં આવેલ છે। ગત તારીખ 7/8/2024 ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારના નવા ગામની સીમમાં આવેલ શક્તિધારા સોસાયટીના મકાન નંબર C20માં અજાણ્યા ઈસમો દ્વારા કબાટનું ઢોવળ તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળીને કુલ 5,84,000થી વધુના મુદ્દામાલની ઘરફોડ કરવામાં આવેલ, જે અન્વયે સદર મકાનના માલિક શ્રી રાજેશભાઈ જયંતિભાઈ દ્વારા કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા બાતમી મળી હતી કે કામરેજ વિસ્તારમાં જે ઘરફોડ ચોરી તે આરોપી ખોલવડ ભેગા થયા છે અને તેઓ પરપ્રાંતિ છે અને પોતે અન્ય રાજ્યમાં ભાગવાની ફિરાકમાં છે। પોલીસે તેઓને ખોલવડ નજીકથી ઝડપી પાડ્યા હતા અને જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। વિક્રમસિંહ, વાત કરવામાં આવે કે બંને જે આરોપી ઝડપાયા છે તેઓનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, કે અગાઉ કેટલા અંજામ આપ્યા છે? જી બિલકુલ, જે આરોપી પકડાયા છે તે લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ તે લોકોએ જે આરોપી પકડાયા 5 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને જે બંને આરોપી છે તેને આ ચોરીને અંજામ આપ્યો હતો। વિક્રમસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતના કામરેજમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે કે જ્યાં સોના ચાંદીના દાગીના રોકડ મળી લાખોની ચોરીને અંજામ આપનાર જે સાતીર ચોર છે પકડાઈ ગયા છે। ખોલવડ નજીકથી બે રીઢા ચોરને ઝડપી પાડવામાં આવે છે, જે કામરેજ પોલીસે બે આરોપીઓને દબોચી લીધા છે। ત્યારે 5 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે।